એટલા માટે પંચાળાનું ત્રીજું વચનામૃત એની અંદર મહારાજે બુદ્ધિવાળાની વ્યાખ્યા કરી કે બુદ્ધિવાળો છે તે તો પોતામાં જેટલા અવગુણ હોય તેને જાણે તથા જેટલા ગુણ હોય તેને પણ જાણે અને બીજામાં જે ગુણ કે અવગુણ હોય એને પણ જાણે. પણ જે પોતામાં અવગુણો એને જાણે નહીં અને પોતાને સંકાદિક જેવા મોટા જાણે અને બીજાને તો એનાથી ઉતરતા જાણે તો મહારાજ કે એની બુદ્ધિ મોટી હોય, કહેતા કે વ્યવહારિક રીતે ઘણું બધું કામ કરી શકતા હોય. તો મહારાજે કહ્યું કે વ્યવહારિક બુદ્ધિ હોય ઉપરથી ચોજાળી જણાય. ચોજાળી એટલે કે આવડત એની અંદર વિશેષ હોય, બધું આમ કામ પતાવી દેતા હોય, સારી રીતે બધું પાર પાડી શકતા હોય તેવી ચોજાળી બુદ્ધિ હોય. પણ મહારાજ એને કહે છે કે અતિ મૂર્ખ. અને ત્યાં આગળ વાત કરી કે આવી જે વ્યવહારિક બુદ્ધિ છે એ મોક્ષના કામમાં આવી બુદ્ધિ કામ આવતી નથી. તો મોક્ષની અંદર મોક્ષ એટલે કે આપણો મોક્ષ થાય, આપણો મોહ ટળે. અને બીજી એની સામાન્ય વ્યાખ્યા કરીએ મોક્ષની તો આપણી શાંતિ અખંડ રહે આપણને. તો અખંડ શાંતિ એમાં એ કામ ના લાગે. વ્યવહારિક બુદ્ધિવાળો છે પણ જો પોતામાં અવગુણ જોતો નથી ને પોતાને તો ગુણિયેલ જ માને છે ને બીજા બધામાં અવગુણ જોયા કરે છે તો મહારાજે પ્રથમનું 28મું વચનામૃત, પ્રથમનું 53મું વચનામૃત મહારાજ કે અર્ધ બળ્યા કાષ્ઠની જેમ ધૂંધવાયા કરે. જેમ અડધું બળેલું કાષ્ઠ હોય ધુમાડો, તે આંખો અને બધું એટલું બધું આપણને આમ પાણી પાણી કરી નાખે એમ ધૂંધવાયા કરે ને અખંડ આમ એલર્જી રહ્યા જ કરે ને આમ બરાબર આમ બરાબર આમ બરાબર એમ રહ્યા જ કરે. આપણી પોતાની શાંતિ ગુમાવે. પોતાનો અવગુણ નથી દેખાતો એમાં પોતાની શાંતિ ગુમાવે છે. એટલા માટે યોગી મહારાજે કહ્યું યોગી ગીતામાં, કોઈ મારી ભૂલ દેખાડે તો મને ગમે જેથી આપણે સુધરાય. જો યોગીજી મહારાજ કેટલી સરસ વાત કરે છે કે કોઈ મારી ભૂલ મને દેખાડે તો મને ગમે. પહેલી વાત ગમવી જોઈએ. આ અવગુણ છે એને મહારાજ કે જાણ્યા પછી આ અવગુણ મને કોકે દેખાડ્યો અથવા અવગુણ મને સૂઝ્યો એ સારું થયું એમ એને ગમવું જોઈએ તો આગળ વધાય. આપણે આ આધ્યાત્મિક માર્ગે કે લૌકિક માર્ગે એક જ આ રીત છે. જે અવગુણ પોતાનો જુએ અને એને સુધારે એ આગળ વધે છે. પ્રમુખ સ્વામી મહારાજ દ્રષ્ટાંત આપતા હતા. ઓલો શિલ્પકાર હતો, એનો પુત્ર હતો, તો એનો પુત્ર બધી મૂર્તિઓ સારી સારી ઘડે અને મૂર્તિઓ સરસ ઘડે અને એના પિતાશ્રી હતા એ શિલ્પકાર. તો એને બતાવે, પિતા જુએ આમ રાજી થાય પણ ભૂલ થોડી કાઢે કે બેટા આમાં આંખ છે ને થોડી ઝીણી થઈ ગઈ. હવે આ તો પથ્થરમાંથી મૂર્તિ ઘડી હોય એટલે હવે એમાં કાંઈ ફેરફાર ના થાય, હવે તો નવી જ ઘડવી પડે. બીજી મૂર્તિ ઘડે, બેટા બહુ સરસ મૂર્તિ થઈ પણ આ હોઠ છે ને એનો આમ બરાબર સારા નથી થયા અને જાડા થઈ ગયા છે. કંઈક બીજી ભૂલ કાઢે. છોકરાને વારંવાર બાપે ભૂલ કાઢી કંટાળી ગયો એટલે પછી છોકરો બાપ મને બોલાવે કરે નહીં. અને છોકરો હોશિયાર હતો, એણે એક મૂર્તિ ઘડી અને એણે એના જે નદી કિનારા બાજુ જે જતા હશે જ્યાં ક્યાંક ત્યાં રસ્તામાં દાટી દીધી. એના બાપાએ પૂછ્યું કે ઘણા દિવસથી મને બોલાવ્યો નથી, કેમ કાંઈ મૂર્તિનું કામ થતું નથી? કે હવે મૂડ નથી હમણાં. કે તો કેમ શું રહે છે? કે હાલો ને આપણે ફરવા જઈએ, ત્યાં બધી વાતો કરશું, નદી બાજુ જઈએ. તે બાપારે નદી બાજુ ગયા. છોકરાને ખબર હતી મૂર્તિ ક્યાં દાટી, થોડું ચોટલી જેટલું ઊંચું રાખેલું, આમ થોડુંક ભાગ આમ દેખાય એવું. છોકરાએ બતાવ્યું બાપાને કે બાપા જુઓ તો આ કંઈક મૂર્તિઓ એવું લાગે છે. કે હા મને પણ એવું જ લાગે છે આ મૂર્તિ કંઈક છે. એટલે છોકરો તરત તૈયાર જ હતો એટલે કોદાળી લઈ આવ્યો ને ખોદ્યું ને તરત મૂર્તિ બહાર કાઢી, પાણીથી ધોઈ એને બાપાને બતાવી કે કેવી છે. એના બાપા રાજી થઈ ગયા, બેટા આવી જ મૂર્તિ હું ઈચ્છતો હતો કે તું આવી જ મૂર્તિ ઘડતો થઈ જા. તો છોકરો શું બોલ્યો કે શું ઘડતો થઈ જા, મેં જ ઘડી છે.
એના બાપા એ વખતે શું બોલ્યા? એના બાપાએ કહ્યું કે બેટા, મારી ઈચ્છા હતી કે તું દુનિયાનો શ્રેષ્ઠ શિલ્પકાર થાય, પણ હવે તું એ નહીં થઈ શકે. કેમ બાપા આવું બોલો છો? કારણ કે તને તારી ભૂલ જોવાની હવે તારી તૈયારી નથી. તને એમ થઈ ગયું કે હું સર્વશ્રેષ્ઠ છું એટલે હવે તું આગળ નહીં વધી શકે. જો આ વાત કરતા સ્વામી, અવગુણ આપણે જો રાખી મૂકીએ છીએ એનાથી આપણને અશાંતિ થાય, આગળ પણ ના વધી શકીએ. આ લૌકિક રીતે જોઈએ તો એની અંદર પણ એ જ દેખાય છે. અત્યારે આપણે બધા કોલગેટ કંપનીની ટૂથપેસ્ટ કે બીજા બધું અમુક સાબુ કે એવું બધું વાપરીએ છીએ કોલગેટનું. હવે આ કંપની એની અંદર એક ભાઈ સાબુ વેચતા હતા, અને સાબુ વેચતા હતા અને એનો સાબુ કંઈ વેચાય જ નહીં. એટલે બનાવે ને વેચે પણ વેચાય જ નહીં. એણે પછી શું કર્યું આ ભાઈએ? તો બધાને મફતમાં આપી દીધા સાબુ. મફતમાં સાબુ આપ્યા અને પાછા બધાની આગળ પૂછપરછ કરે કે આમાં તમને શું ભૂલ દેખાય છે, તમને શું બરાબર નથી દેખાતું, એની નોંધ કરે, એને સુધારે. એમ કરતાં કરતાં સુધારો કરતાં કરતાં એ કંપની આગળ વધી ગઈ અને કંપનીના અધ્યક્ષે થઈ ગયા. જો આ વ્યવહારિક માર્ગે પણ આ જ છે. પેનાસોનિક કંપની છે, અત્યારે બધા ઇલેક્ટ્રોનિક્સ બધા સાધનો બધા આપણે એના બધા ઘણા બધા વાપરીએ છીએ. તો એના જે સ્થાપક આ કંપનીના, કે આ કંપનીએ જાપાનના અર્થતંત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. એના સ્થાપક હતા કોનોસુકે માત્સુશીતા. હવે એ 6 ધોરણ જ ભણેલા હતા. શરીર સાવ આમ એનું દુબળું પાતળું અને વારંવાર બીમાર પડે. પણ આ માણસ આગળ વધ્યા કઈ રીતે? જો મહારાજે કહ્યું છે સિદ્ધાંત. એ માણસને પૂછવામાં આવ્યું કે તમે આગળ કઈ રીતે વધી શકો છો? તો કે હું રોજ સવારે નાહી ધોઈને અરીસા સામે ઊભો રહું અને પછી મારી જાત સાથે હું વાત કરું અરીસામાં જોઈને કે મારી શ્રેષ્ઠ કામગીરી પણ સર્વોત્તમ નથી, કહેતા કે હજી એમાં સુધારો કરવા જેવો છે. તો સુધારાનો વિચાર કર્યા જ કરે, પોતામાં કયો અવગુણ છે એને ક્યારે ટાળવો અને કેવી રીતે આગળ વધવું. તો વ્યવહાર માર્ગે પણ જે કોઈ આગળ વધ્યા છે એને પણ આ જ જરૂર પડી. એ જ વાત મહારાજ અહીંયા કહે છે કે પોતાના અવગુણ જુએ. આજે જાપાન આગળ વધી શક્યું એની અંદર જે કારણ છે એમાં એક કારણ એમ કહેવાય છે કે એના જે બધા સેલ્સમેન છે અથવા એના જે બધા ઉદ્યોગપતિઓ છે એને આ સિદ્ધાંતો શીખવાડવામાં આવતું કે નો કસ્ટમર ઇઝ રોંગ. કોઈ ગ્રાહક ખોટો નથી. વોટ એવર ઇઝ રોંગ વિથ મી. જે કંઈ ખોટું છે મારાથી ખોટું છે ને યુ કેન ઓલવેઝ સેલ, ને તમે કાયમ માલ વેચી જ શકો છો. તો જે કંઈ ખોટું છે એ અવગુણ જોવાની ટેવ પાડી અને એ દેશ એ આખો આગળ વધી ગયો. તો એટલા માટે મહારાજે કહ્યું કે